अस्सलामुअलैकुम अल्हम्दुलिल्लाह આપણે સૂરે બકરાની આયત નંબર 59 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 60 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે 12 ઝરણાઓ ફૂટી નીકળ્યા અને શ્રેષ્ઠ ખોરાક પર સબર ન કરી। શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો, જઝાકલ્લાહુ ખૈર। તો સૌપ્રથમ આયતનો તર્જુમો જોઈ લઈએ। આયત નંબર 60। અને જ્યારે મૂસા અલૈહિસ્સલામે પોતાની કોમ માટે પાણી માંગ્યું તો અમે કહ્યું, પોતાની લાઠી પથ્થર પર મારો, જેથી 12 ઝરણા ફૂટી નીકળ્યા અને દરેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું। અને અમે કહ્યું કે અલ્લાહ તાલાની રોજી ખાઓ, પીઓ અને જમીન પર ફસાદ ન કરતા ફરો। આ આયાતની તફસીર। આ ઘટના તીહના સ્થાને તો કેટલાકના મતે સિનાઈના મેદાનમાં ઘટી। ત્યાં પાણીની તલબ થઈ તો અલ્લાહ તાલાએ મૂસા અલૈહિસ્સલામને કહ્યું, પોતાની લાઠી પથ્થર પર મારો, જેથી પથ્થરમાંથી 12 ઝરણાઓ ફૂટી નીકળ્યા અને તેઓના કબીલા પણ 12 હતા। દરેક કબીલાએ પોતાનું ઝરણું ઓળખી લીધું। આ પર એક ચમત્કાર હતો જેને હજરત મૂસા અલૈહિસ્સલામ દ્વારા અલ્લાહે જાહેર કર્યો। આયત નંબર 61। અને જ્યારે તમે કહ્યું, હે મૂસા, અમે એક જ જાતના ખોરાક પર સંતોષ માની શકતા નથી, એટલા માટે તમે પોતાના રબથી દુઆ કરો કે અમારા માટે જમીનમાંથી ઉગાડે શાકભાજી, કાકડી, ઘઉં, મસૂર અને ડુંગળી। મૂસાએ કહ્યું કે શ્રેષ્ઠ વસ્તુઓના બદલામાં હલકી વસ્તુઓ શા માટે માંગો છો? ભલે શહેરમાં જાઓ અને ત્યાં તમને તમારી પસંદની બધી જ વસ્તુઓ મળશે। છેવટે એમના પર અપમાન અને લાચારી નાખી દેવામાં આવી અને તેઓ અલ્લાહનો ક્રોધ લઈને પાછા ફર્યા। આ એટલા માટે કે તેઓ અલ્લાહની આયતોને માનતા ન હતા અને નબીઓને નાહક કતલ કરતા હતા। આ તેમના હદથી વધી જવાનું પરિણામ છે। આ આયતની તફસીર। આ ઘટના એ ક્ષેત્રની જ છે જે ઉપરની આયાતની તફસીરમાં વર્ણન છે। મિસ્રનો અર્થ અહીં ઇજિપ્તનું મિસ્ર નથી, પરંતુ કોઈ એક શહેર છે। મતલબ અહીંથી કોઈ પણ શહેરમાં જાઓ અને ત્યાં ખેતી કરો, પોતાની મનપસંદ શાકભાજી, કઠોળ ઉગાડો અને ખાઓ। જો કે તેમની આ માંગ અલ્લાહે આપેલ નેમતની નાશુકરી હતી, જેથી તેમને કહેવામાં આવ્યું કે ત્યાં તમારી માંગણી પ્રમાણેની વસ્તુઓ મળી જશે। ક્યાં તે નેમતો અને ઉપકારનું વર્ણન જે આગલી આયાતમાં કરવામાં આવ્યું, ક્યાં તે અપમાન અને તિરસ્કૃત જે પાછળથી તેમના પર લાદવામાં આવી અને તેઓ અલ્લાહના ક્રોધનું ઉદાહરણ બની ગયા। ક્રોધ પર રહેમત દયાની જેમ અલ્લાહનો ગુણ છે, જેનું અર્થઘટન કરીને તેનો અર્થ કાઢવો યોગ્ય નથી। અલ્લાહ તાલા એવી રીતે જ ક્રોધિત થાય છે જે તેની શાનને લાયક છે, તેનો કોઈ અર્થ કાઢવો યોગ્ય નથી। આ અપમાન અને અલ્લાહના ક્રોધનું કારણ બતાવ્યું છે કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા અને અલ્લાહની તરફ બોલાવનાર અંબિયા અલૈહિસ્સલામનું અપમાન અને મજાક ઉડાવતા। આ જ કારણે અલ્લાહના ક્રોધના તેઓ હકદાર બન્યા। જેમ યહૂદીઓએ આવું કૃત્ય કરીને અલ્લાહના ક્રોધના હકદાર થયા, તો પછી આજના સમયમાં પણ જો કોઈ આ પ્રમાણે કરશે તો કેવી રીતે તેઓ અલ્લાહના ક્રોધથી બચશે, ચાહે તે કોઈ પણ કોમનો હોય કે કોઈ પણ જગ્યાએથી હોય। આ અપમાનતા અને તિરસ્કૃતનું બીજું કારણ નાફરમાની પણ છે, એટલે કે જે કામથી તેમને રોકવામાં આવે તે કામ કરે છે। ફરમાબરદારી તે છે કે જેવી રીતે આદેશ આપવામાં આવ્યો હોય તે પ્રમાણે કરે, પોતાના તરફથી ન કોઈ કમી કરે અને ન વધારો કરે, જે અલ્લાહને સખત નાપસંદ છે।